પોક્સ વાયરસની વાત કરીએ, પોક્સ મોલસ્કમ કન્ટીજિયસ વાયરસ ઇઝ પોક્સ વાયરસ. ઓકે, સો પરડીવાઇટ અમ્બેટિકલ નોડ્યુલ ઓવર સ્કિન. ઓકે, આ તો એ ચીજ વિશ્વાસ હતું. આપણે કીધું ક્લિનિકલ હિસ્ટ્રીવાળું. જેનેટલ ઇઝ એસટીડી ઇન એડલ્ટ્સ. MCV 1 is most common. Molluscum contagion 1 most common. 2 in HIV positive. MCV2 is more common HIV માં. ટીસ્યુ બાયોપ્સી મોલસ્કમ બોડીઝ સાઇટોપ્લાઝમિક ઇઝોનોફિલિક હેન્ડરસન પીટરસન. ટ્રીટમેન્ટ કાયોસર્જરી અલોંગ વિથ પોડોફાઇસિલ રેઝિન. પછી એડીનો વાયરસ. ઓકે, હેપીની વાત એવી રીતે ચાલી. પછી આ DNA એડીનો વાયરસ સ્પેસ વ્હીકલ શેપ્ડ હોય, 3, 4, 7, 14 હોય. ઓકે, ટાઈપ 3, 4, 7, 14 લીડ ટુ ફેરિંગો કન્જેક્ટાઇવલ ફીવર, અને 3, 7, 14 હોય. ઓકે, 3, 7 અને 14 લીડ ટુ સ્વિમિંગ પુલ કન્જેક્ટાઇવાઇટિસ. ઓકે, 4 નહીં, 3, 7, 14 લઈને. એડિનોમા એસોસિએટેડ વાયરસ પ્લસ વેક્સિનિયા આર યુઝડ એઝ વેક્ટર ટુ પ્રોડ્યુસ ધ રિકોમ્બિનેન્ટ વેક્સિન. ઓકે, રિકોમ્બિનેન્ટ હેપેટાઇટિસ બી વેક્સિન, રિકોમ્બિનેન્ટ કિલ વેક્સિન પ્રિપેર્ડ ઇન યીસ્ટમાં બનાવી. ઓકે, એ બી વેક્સિન. ઓકે, આ ક્વેશ્ચન શું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ વાયરસ નોન ટુ નો હેમરેજિક કન્જેક્ટિવાઇટિસ, ડાયરિયા એન્ડ કન્જેક્ટિવાઇટિસ. ઓકે, તો એડીનો કરે હેમરેજિક કન્જેક્ટિવાઇટિસ, ડાયરિયા, કન્જેક્ટિવાઇટિસ. ઓકે, એડીનો. પાર્વો B90 મિમેક્સ ધ ઇરિથ્રોબ્લાસ્ટિક ફિટાલિસ. ઓકે, સો એપ્લાસ્ટિક અને નોન ઇમ્યુન હાઇડ્રોસ ફિટાલિસ, પોરીઆલ્થ્રાલ્જિયા સિન્ડ્રોમ, ઇરિથિમા ઇન્ફેક્શન્સ, લેપ્ચિક અપિનેસ, સ્વિફ્ટ ડિસીઝ. ઓકે, આ તો દેખાય છે લેપ્ચિક અપિનેસ. ઓકે, પછી પેપોવા વિરિડી હોય, પેપોવા વિરિડીમાં પેપોવામાં યાદ રાખ્યું 1, 2, 4 કોમન વોર્ડ્સ કરે. 6, 11 હોય જેનાઇટલ વોર્ડ, લેરિંજિયલ વોર્ડ. પણ 6, 11, 16, 18 હોય કેન્સર સર્વિક્સ કરે. ઓકે, 6, 11, 16, 18 પણ મેઇનલી 16, 18. ઓકે, પછી અને 6, 11 જે હોય દેટ ઇઝ વોર્ડ્સ કરે. ઓકે, 6, 11 જેનાઇટલ, લેરિંજિયલ. વેક્સિન ગાર્ડાસિલ ક્વાડ્રીવેલેન્ટ 6, 11, 16, 18. સર્વારિક્સ બાયોવેલેન્ટ 16, 18. ગાર્ડાસિલ 9, HPV 6, 11, 16, 18. 31, 33, 45, 52, 58. એક્ટોન અર્લી પ્રોટીન E6, E7. ઓકે, જેસી વાયરસ પ્રોગ્રેસિવ મલ્ટીફોકલ લ્યુકોએન્સેફેલોપેથી. ઓકે, જેસી કરે PMLE, અને બીકે વાયરસ કરે બોરોડ કિડની ઇન્ફેક્શન ઇન પોસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ, બીકે નેફ્રોપેથી ડિકોય સેલ હોય. SV14 સિમિયન વેક્યુલેટિંગ ફોર વાયરસ 40 સાઇટોપ્લાઝમિક વેક્યુલેશન કરે. ઓકે, સાઇટોપ્લાઝમિક વેક્યુલેશન. CHC મેડિકલ યુરોકનાઇઝ આઉટરીચ પ્રોગ્રામ HPV વેક્સિનેશન. વિચ પ્રોટીન યુઝ ફોર એન્ટીજેનિક રિસ્પોન્સ? તો L1 યુઝ કરી એન્ટીજેનિક રિસ્પોન્સ માટે. ઓકે, R1 વાયરસ કે RNA વાયરસ? તો એમાં પાર્ક નોન એવેલેબલ કયા પાર્ક? તો પિકોરના, એસ્ટ્રો, રિયો, કેલ્સી, હેપેટાઇટિસ A, એન્ટરવાયરસ 72. ઓર્થો હતું સિંગલ સ્ટાન્ડર્ડ RNA વાયરસ ઇન 8 પીસીસમાં ઓર્થો. તો પહેલાં આવતી વાત કરીએ પિકોરના વાયરસ. તો પિકોરનામાં કેટલા આવે? દેટ ઇઝ પહેલાં પોલિયો, કોક્સેકી, એન્ટરોવાયરસ, સાઇટોપેથોજેનિક હ્યુમન ઓર્ફન લીડ ટુ એસેપ્ટિક મેનિન્જાઇટિસ. ઓકે, રાઇનો વાયરસ કોમન કોલ્ડ વાયરસ. પોલિયોમાં ટાઈપ 1, 2, 3. 1 મોસ્ટ કોમન હોય, 2 મોસ્ટ એન્ટીજેનિક હોય, અને ત્રીજું વેક્સિન એસોસિએટેડ પેરાલિટિક પોલિયો. તો 1 મોસ્ટ કોમન, 2 મોસ્ટ એન્ટીજેનિક, અને ત્રીજે લીધે વેક્સિન એસોસિએટેડ પેરાલિસિસ ત્રીજામાં થાય, બીજું એન્ટીજેનિક. પોલિયો વેક્સિન વાત કરીએ ટ્રાઇવેલન્ટ ટુ બાયવેલન્ટ. ટાઈપ 2 ઇઝ રિમૂવડ કોલ્ડ સ્વિચ ટ્રાન્સમિશન રૂટ ફીકો ઓરલ. કોલ્ડ સ્વિચ અને ટ્રાન્સમિશન ફીકો ઓરલ. ઓકે, સ્વિચ કહેવાય આને. ઓકે, મોર દેન 90% ઇન્ફેક્શન હોય, ઇનએપેરન્ટ હોય, લેસ દેન 1 ઇન્ફેક્શન હોય, પેરાલિસિસ અકર, એન્ટિરિયર ઓન્સેલર ડેમેજ. ઓકે, લેસ દેન 1%. અને હિસ્ટોપાથોપેથીમાં નિઝલ્સ બોડી ડીજનરેશન ઇન સેલ જોવા મળે. ટ્રાઇવેલન્ટથી બાયવેલન્ટ દેખાય. ઓકે, બેને હટાવી દીધું. નિઝલ્સ બોડી ડીજનરેશન ઇન સેલ. ટોન્સિલેક્ટોમી ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પોલિયો એપિડેમિક. કલ્ચર મંકી કિડની સેલ લાઇન. ઇલાઇઝા ફોર પોલિયો, PCR ફોર પોલિયો, અને કલ્ચર કરશું મંકી કિડની સેલ લાઇનમાં, મંકી કિડની. ઓકે, હવે જે P1, P2, P3 હે દેટ ઇઝ ઇન્ડિયામાં લાસ્ટ કેસ 13 જાન 2011 હતો, અને પોલિયો ફ્રી આપણે કર્યું 27 માર્ચ 2014. ઇરેડિકેટ થયો 15માં. REI B2, P2, P3 થઈ ગયું. P3 તો 19માં આવ્યું. કે કોક્સેકી જોઈએ, કોક્સેકી AB એન્ટેરોવાયરસ અને ઓર્થોમિક્સો. તો કોક્સેકી A લીડ્સ ટુ ધ હર્પેન્જાઇના. ઓકે, એક્યુટ હેમરેજિક કન્જેક્ટિવાઇટિસ. એન્ટ્રોવાયરસ 70+. ઓકે, તો એક્યુટ કયું છે? એક્યુટ હેમરેજિક કન્જેક્ટિવાઇટિસ એન્ટ્રોવાયરસ 70, કોક્સેકી A24. હેન્ડ ફૂટ કોક્સેકી A16 કરે હેન્ડ ફૂટ, અને A24 કરે એક્યુટ હેમરેજિક કન્જેક્ટિવાઇટિસ. A16 કરે હેન્ડ ફૂટ, 16માં હેન્ડ ફૂટ. ઓકે, બરાબર. એસેપ્ટિક મેનિન્જાઇટિસ. કોક્સેકી બી જે છે બી એ કહે બોર્ન હોમ ડિઝીઝ. ઓકે, એપિડેમિક પ્લુરોડાઇનિયા ઓલ્સો નોન એઝ ડેવિલ્સ ગ્રીપ. તો ડેવિલ્સ ગ્રીપ, પ્લુરોડાઇનિયા, બોર્ન હોમ ડિઝીઝ કોક્સેકી બી કરે. ઓકે, અને ડાયાબિટીસ મેલાઇટસ બીજું કરે HFMO, અને એસેપ્ટિક મેનિન્જાઇટિસ હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ હશે. ઓકે, અને કલ્ચર ઓન ન્યૂબોર્ન સકિંગ માઇસ એજ લેસ દેન 48 અવર. ન્યૂબોર્ન સકલિંગ માઇસ
એન્ટ્રોવાયરસ 70 જેવું એક્ટિવ હેમરેજિક કન્જક્ટિવાઇટિસ કરે, 71 હેન્ડ ફૂટ માઇટ અને 72 હેપેટાઇટિસ એ. તો મસ્ત 70, 71 અને 72. તો જે 70 એક્યુટ હેમરેજિક કન્જક્ટિવાઇટિસ કરે, એક્યુટ હેન્ડ ફૂટ માઉથ ડિઝીઝ કરે, અને જે 72 છે જે હેપેટાઇટિસ એ કરે. ઓકે, ઓર્થોમિક્સો ABC ઇન્ફ્લુએન્ઝા ABC એ બી 8 પીસ ઓફ 8 પીસ 7. ઓકે, ABC 887. ઓકે, 887 સેગમેન્ટેડ. તો કીધું સેગમેન્ટેડ આરએનએ આપણે એર્બો કીધું, એર્બો ઇઝ સેગમેન્ટેડ. ઓકે, એર્બો દેટ ઇઝ એરિના વિડી, રિયો, મુનિયા અને ઓર્થોમિક્સો. ઓકે, દેટ ઇઝ એર્બો, ઓર્થોમિક્સો એક હતું. ઓર્થોમિક્સોમાં જ આવશે ઇન્ફ્લુએન્ઝા. ઓકે, ઇમેજિન. ગ્લાયકોપ્રોટીન એક્ઝામિનેડ એઝ H adherence to the cell અને ન્યુરોઇમ્યુનિડેઝ એન્ડ રિસેપ્ટર ડિસ્ટ્રોઈંગ એન્ઝાઇમ. ઓકે, તો H adherence RN is શું કે રિસેપ્ટર ડિસ્ટ્રોઈંગ. ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઇલ્યુશન. ઓકે, H3N2 સડનલી ચેન્જ ટુ H1N1 એન્ટીજેનિક શિફ્ટ. ઓકે, સડનલી થાય શિફ્ટ સડનલી H3N2 H1N1 અને H3N2 ચેન્જીસ ટુ H3ANB દેટ ઇઝ એન્ટીજેનિક ડ્રિફ્ટ. થોડુંક જ ચેન્જ થયું, સડન થાય શિફ્ટ, થોડુંક થાય તો ડ્રિફ્ટ. તો શિફ્ટ સડન થાય, એબ્રપ્ટ, ડ્રાસ્ટિક ડિસકન્ટિન્યુઅસ દેટ ઇઝ લીડ ટુ પેન્ડેમિક્સ અને એસોસિએટેડ વિથ ઇપિડેમિક્સ. અને ઓલામાં એન્ડેમિક્સ અને લેટર ઇપિડેમિક્સ. તો જે શિફ્ટ હોય, શિફ્ટ લીડ ટુ પેન્ડેમિક્સ એન્ડ ધેન ઇપિડેમિક્સ. અને આમાં એન્ડેમિક હોય ને પછી ઇપિડેમિક્સ. પેન્ડેમિક ઇપિડેમિક્સ, એન્ડેમિક ઇપિડેમિક્સ. એટલે તો ઇપિડેમિક્સ બંનેમાં જાય, પણ પહેલાં પી થી ઈ અને આમાં એન્ડેમિક્સથી. ઓકે, બરાબર. H1N1 હ્યુમન ઇન્ફ્લુએન્ઝા સ્ટ્રેન, એવિયન ફ્લૂ સ્ટ્રેન અને સ્વાઇન ફ્લૂ સ્ટ્રેન. ઓકે, લેબોરેટરી નેઝોફેરિન્જિયલ સ્વામ, રિયલ ટાઈમ PCR, આરએનએમાં cDNA ધેન એમ્પ્લિફાઈડ. ઓકે, આ થઈ ગયું. હવે આ તો ટ્રીટમેન્ટની છે. ટ્રીટમેન્ટ જોવું હોય તો જોઈએ. એન્ટીવાયરલ અનકોટિંગ ને એન્ટી મોટાબોલાઇટ પ્રોટીએઝ અને ન્યુરામિડેઝ આપીએ. ઓકે, તો એમાં અનકોટિંગવાળી કે એમાન્ટાડીન, રિમાન્ટાડીન, ઇન્ફ્લુએન્ઝા એમાં. ઓકે, ન્યુરામિડેઝ ઓસેલ્ટાવિર કીધું, ઝાનામાવિર, પેરામિવિર. તો ઝાના હોય ઇનહેલેશનલ આપી, પેરેન્ટ્રલ આપી, ઓસેલ્ટા ઓરલ આપી. તો ઝાના ઇનહેલેશનલ, પેરેન્ટ્રલ. બર્ડ ફ્લુ H5N1, સ્વાઇન ફ્લુ H1N1. ઓકે, બર્ડ ફ્લુ H5N1. ઓકે, પોલિમરેઝ ઇનિબિટર દેટ ઇઝ બાલોક્સાવિર સિંગલ ડોઝ. પોલિમરેઝ કે તો બાલોક્સાવિર. ઓકે, આ થઈ ગયું. પછી આગળ જઈએ હ્યુમન હર્પીઝમાં HSV1 મ્યુકોક્યુટિનસ એન્સેફેલાઇટિસ કરે, HSV2 જેનાઇટલ કરે. ઓકે, વેરિસેલા જોસ્ટર આપણે ચિકન પોક્સ, CMV રેટિનાઇટિસ. તો HSV1 વેરિસેલા જોસ્ટર જે હતું એના માટે આપણે એસાઇક્લોવિર ડ્રગ ઓફ ચોઇસ, વેન્સીસાઇક્લોવિર, ફેન્સીક્લોવિર. ઓકે, બધા એવા. એસાઇક્લોવિર હોય એ ઇનિબિટ કરે થાઇમિડિન કાઇનેઝ. ઓકે, તો શું થાય? એસાઇક્લોવિર મોનોફોસ્ફેટ, ડાયફોસ્ફેટ અને ટ્રાઇફોસ્ફેટ અને ઇનિબિટ કરે DNA પોલિમરેઝને. તો કાઇનેઝ હોય તો આપણે ઇનિબિટ કરશું થાઇમિડિન કાઇનેઝને. ઓકે, થાઇમિડિન કાઇનેઝને ઇનિબિટ કરશું. ઓકે, જેન્સીક્લોવિર CMVમાં ડ્રગ ઓફ ચોઇસ છે, બોનનેરો સપ્રેશન કરશે. ઓકે, જેન્સીક્લોવિર બોનનેરો સપ્રેશન કરશે તો CMV. તો CMVમાં જે રેટિનાઇટિસ કરતું હતું એમાં જેન્સીક્લોવિર, બાકીમાં બધામાં આપણે એસાઇક્લોવિર. ઓકે, હવે ન્યૂ વેક્સિન, લાઈવ એન્ડ કિલ્ડ વેક્સિન અવેલેબલ. ડ્રગ ઓફ ચોઇસ પ્રોફાઇલેક્સિસ ઓસેલ્ટાવિર. ઓકે, અને RNA પોલિમરાઇઝ. ઓકે, કોઈ વાંધો નહીં. હવે પેરામિક્ઝો વાયરસ છે, પેરામિક્ઝો વાયરસ જોઈ લઈએ. ઓકે, પેરામિક્ઝો વાયરસ એટલે નેગેટિવ સેન્સ RNA વાયરસ. ઓકે, પેરા ઇન્ફ્લુએન્ઝા 1-2 ક્રૂપ કરે. હા, પેરા ઇન્ફ્લુએન્ઝા 1-2 ક્રૂપ કરે, એક્યુટ લેરિન્જિયોટ્રેકિયોબ્રોન્કાઇટિસ અને મમ્સ કરે, બાયલેટરલ પેરોટાઇટિસ મોસ્ટ કોમન પ્રેઝન્ટેશન. ઓકે, તો પેરામિક્ઝોનું યાદ રાખશો, નેગેટિવ સેન્સ RNA છે. પેરા ઇન્ફ્લુએન્ઝા 1-2 ક્રૂપ કરે અને મમ્સ છે બાયલેટરલ પેરોટાઇટિસ. સમટાઈમ મેનિગોએન્સેફેલાઇટિસ કેન પ્રોસીડ પેરોટાઇટિસ. ઓકે, સેકન્ડરી એટ્રેવી 85, ઇન્ક્યુબેશન 2 થી 3 વીક. યંગ મેલમાં ઓર્કાઇટિસ, યંગ ફિમેલમાં ઉફરાઇટિસ. વેક્સિન સ્ટ્રેન જેરિલિન. ઓકે, પેરામિક્ઝોમાં જેરિલિન. મિઝલ્સ તો કેરેક્ટરિસ્ટિક કોપ્લિક સ્પોટ હોય ઓપોઝિટ સેકન્ડ મોલર 10 થી 14, 4 ડે બિફોર, 5 ડે આફ્ટર. પ્રોડોર્મલ ફીચર 10th ડેમાં, કોપ્લિક સ્પોટ 12મા દિવસે અને રેસ 14મા દિવસે. ઓકે, રેસ 14 આવશે, 12 સ્પોટ આવશે અને પ્રોડોર્મલ 10. આઇસોલેશન પીરિયડ ઓફ 10th ડે ટુ 7th ડે ઓફ રેસ. ઇન્ક્લુઝન બોડી ઇન્ટ્રાન્યુક્લિયર પ્લસ ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક, વાર્થન ફિંકેટલી જાઇન્ટ સેલ, ક્રોનિક લેગ કોમ્પ્લિકેશન, સબએક્યુટ સ્કેરોઝિંગ પેન એન્સેફેલાઇટિસ, એડમોન્સ્ટ્રોન જેગ્રબ સ્ટેઇન. PCR એલાઇઝા ફોર રૂબિયોલા, મિઝલ્સ વાયરસ. પછી રૂબેલાની વાત કરીએ, રૂબેલા દેટ ઇઝ એગ્લુટિનેટ્સ 1 ડે ઓલ્ડ ચીક, ગૂઝ એન્ડ શું છે? એગ્લુટિનેટ્સ 1 ડે ઓલ્ડ ચીક, ગૂઝ એન્ડ પિજોન રેડ સેલ એટ 4 ડિગ્રી. ઓકે, તો રૂબેલામાં યાદ રાખવાનું, એગ્લુટિનેટ્સ 1 ડે ઓલ્ડ ચીક, ગૂઝ એન્ડ પિગન રેડ સેલ એટ 4 ડિગ્રી સેન્ટીગ્રેડ. કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ તો CHD, કેટરેક્ટ, હાર્ટ ડિઝીઝ, ડિફનેસ. PDA મોર દેન પલ્મોનરી એક્સટેન્સિસ, કેટરેક્ટ, હાર્ટ ડિઝીઝ, ડેફનેસ. 4 ચેમ્બર સ્પોટ્સ જોવા મળે. બ્લુબેરી મફિન રેસ પ્લસ IUGR ઇન્ટરયુટરન ગ્રોથ પ્લસ થ્રોમ્બોસાઇટોપિનિયા બ્લુબેરી મફિન સિન્ડ્રોમ. ઇન્ફેક્ટિવ પીરિયડ કે તો 7 ડે બિફોર રેસ, 7 ડે આફ્ટર રેસ. ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 3 વીક. વેક્સિનેશન RS 27-3.
ઓકે, અને રેસ્પિરેટરી સિન્સિયલ વાયરસ લીડ ટુ એક્યુટ બ્રોન્કિયોલાઇટિસ, રિબાવેરિન ડ્રગ ઓફ ચોઇસ છે, અને ફ્યુઝન પ્રોટીન એ લીડ્સ ટુ ફોર્મેશન ઓફ મલ્ટીન્યુક્લિયર જાઇન્ટ સેલ, મલ્ટીન્યુક્લિયર જાઇન્ટ સેલ એને બનવાનું થાય. ઓકે, ટ્રાન્સમિશન વાળું નથી આમાં. ઓકે, કઈ આવી કે કયું મેક્સિમમ એ નથી, કોઈ વાત નહીં. નિપા વાયરસ જોઈ લઈએ. ઓકે, પછી છેલ્લે રેબી નિપા વાયરસ જે સબ ફેમિલી એ નિપા વાયરસ કેરલા કોકોનટ ટ્રી અને રિઝર્વોયર ફ્રૂટ બેડ્સ એમ્પ્લીફાયર પીગ. ઓકે, ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ કન્ટામિનેટ ફૂડ એન્ડ વોટરથી થાય. કોન્ટેક્ટ વિથ સિક્રેશન ઓફ ધ પેશન્ટ મોર્ટાલિટી 70થી વધારે. PCR ફોર નિપા. રેબીઝ કહીએ, રેબીઝ વાયરસ એગ્લુટિનેસ ગુઝ ઇરિથ્રોસાઇટ 4 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ pH 6.2. લીઝાવિરિની રાબડોવિરિડી ફેમિલી સબ ફેમિલી લીઝાવિરિની રાબડોવિરિડી ટ્રાવેલ 3 મિલીમીટર પર અવર. 2 ટાઈપ્સ છે નેચરલ વાયરસ, ફિક્સ વાયરસ. ઓકે, નેચરલ ફિક્સ તો ફિક્સ હોય એ ફ્યુરિયસ રેબી કહેવાય, અને ફિક્સ્ડ નેચરલ ઇઝ ફ્યુરિયસ અને ફિક્સ્ડ ઇઝ ડમ્પ. તો ડમ્પમાં અબસેન્ટ હાઇડ્રોફોબિયા નેગ્રી અબસેન્ટ, પણ નેચરલ વાળી હોય એમાં હાઇડ્રોફોબિયા નેગ્રી બોડી પ્રેઝન્ટ હશે. ઓકે, એન્ટીમોટમ ડાયગ્નોસિસ કોર્નિયલ સ્મિયર અને નેપ ઓફ નેક હેર ફોલિકલ બોથ ડાયરેક્ટ ફ્લોરેસન એન્ટીજન ટેસ્ટિંગ કેન બી ડન. ઓકે, ફોર બોથ બંનેમાં ડાયરેક્ટ ફ્લોરેસન એન્ટીજન ટેસ્ટિંગ કરીએ અને એ જ હશે જવાબ. પોસ્ટમોર્ટમ ડાય નેગ્રી બોડી ડેમોન્સ્ટ્રેશન ઇન હિપોકેમ્પસ બાય સેલર ટેકનિક. ઓકે, સેલર ટેકનિક ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન, પણ આપણે ડાયરેક્ટ ફ્લોરેસન્ટ જ કરીએ. ઓકે, એર્બો વાયરસ કહીએ દેટ ઇઝ ટોગાવેરિડી, ફ્લેવિવિરિડી, રિયોવેરિડી, બુનિયાવેરિડી. ટોગાવેરિડી તે ચિકન ગુનિયા, વેસ્ટર્ન ઇક્વાઇન એન્સેફેલાઇટિસ EEE. ફ્લેવિવિરિડી દેટ ઇઝ જાપાનીઝ એન્સેફેલાઇટિસ, ડેન્ગ્યુ, યલો ફીવર, હેપેટાઇટિસ સી, ઝિકા વાયરસ, કેઝન ફોરેસ્ટ ડિઝીઝ. રિયો તો કોલરેડોટિક ફીવર અને ઓરબી. હંટા બુનિયા હંટા વાયરસ, હંટન પલ્મોનરી સિન્ડ્રોમ, હંટન રિનલ સિન્ડ્રોમ. ઓકે, બુનિયા. ફ્લેબો વાયરસ કરે એસોસિએટ વિથ રોડ એન્ડ ફિકલ મટીરિયલ. નાઇરો વાયરસ, ક્રાઇમન કેંગો, હેમરેજિકલ ફીવર, અને બેલગ્રેડ વાયરસ, અને પુમુલા વાયરસ એ કરે પુમુલા બુનિયામાં. જાપાનીઝ ઇન્સિવાઇડ આર્ડિડ બર્ડ્સ અને એગ્રેટ્સ દ્વારા થાય. એમ્પ્લીફાયર પીગ એ ટ્રાન્સમિટ બાય ક્યુલેક્સ વિષ્ણુઈ અને ક્યુલેક્સ ટ્રાઇટેનારો રાઇનકસ. ઓકે, મોર દેન 30% મોર્ટાલિટી શું એ ક્યુલેક્સ વિષ્ણુઈ અને ક્યુલેક્સ ટ્રાઇટેના રાઇનેકસ એ દ્વારા થાય. ઓકે, હા, તો આપણે રેબીસનું કેટલી વાર જોઈ લીધું એટલે અત્યારે નથી જોવાનો મતલબ. ઓકે, યલો ફીવર વાત કરી. વેક્ટર એડીસ. ઓકે, વેક્ટર એડીસ ઇન્ક્યુબેશન પીરિયડ 3 થી 6 દિવસ. યલો ફીવર ટ્રાન્સમિશન રિસ્ક મિનિમમ ઇફ એડીસ એજીપી ઇન્ડેક્સ લેસ દેન 1%. ઓકે, પછી belong to the flavivirus case fatality 80%. Vaccination is valid after 10 days and last for 10 years. 10 રેફરલ સેન્ટર સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કસોલીમાં પ્લસ શું એ કસોનીમાં, અને નેશનલ ઇમ્યુનાઇઝેશન ઓફ પ્રાઇમરી વાયરોલોજી પુણે. અચ્છા, પુણેમાં જાય અને નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જાય, રેફરલ સેન્ટર ત્યાં કરીએ. ઓકે, પ્રિવેન્શન ઓફ KFD વેક્સિનેશન, પ્રિવેન્શન ઓફ ધ રોમિંગ કેટલ અને પર્સનલ પ્રોટેક્શન. ઓકે, ડિફોરેસ્ટેશન નહીં. ઓકે, યલો ફીવર વેક્સિન સર્ટિફિકેટ લાઈફ ટાઈમ વેલિડિટી 17D વેક્સિન લાઈવ only live vaccine which given to pregnant female. First viral disease to be discovered, not found in India. Chikungunya જોઈએ. Chikungunya immense joint pain, crippling joint pain and never complication like dengue. અને કેઝન ફોરેસ્ટ ડિઝીઝ રિઝર્વાયર રેટ અને સ્ક્વિરલ છે. એમ્પ્લીફાયર મંકી ટ્રાન્સમિટેડ બાય હાર્ટ ટીક, માઇલ્ડ હેમરેજિક ફીવર. ઓકે, માઇલ્ડ હેમરેજિક ફીવર. ઓકે, ધીસ ઇઝ ઓલ ઓવર હેપેટાઇટિસ તો ત્યારે અહીં ગઈ આમાં. ઓકે, ધીસ ઇઝ એન્ટી HIV. પછી જોશું જીકા અને ઇબોલા. ઓકે, જીકા જોઈ લઈએ. જીકા ટ્રાન્સમિટ બાય સેક્સ્યુઅલ રૂટ. ઓકે, સેક્સ્યુઅલ રૂટથી ટ્રાન્સમિટ થાય. મોસ્કીટો એડીઝ, પ્રેગ્નન્ટ ફિમેલ ગેટ બેબી કે અને માઇક્રોસિફેલી ગુલેન બારે સિન્ડ્રોમ. ઓકે, ફીવર રેસ PCR ફોર જીકા. ઓકે, જીકા. હવે જીકામાં એક તો શું ટીમ 1 રિસેપ્ટર અને ટેમ AXL રિસેપ્ટર. ટીમ 1 ટેમ AXL. ઓકે, બાઇન્ડ કરે અને વર્ટિકલ ટ્રાન્સમિશન CNS ઓફ ધ ફીટસ. ટીમ 1 ટેમ AXL. ઓકે, અને હોફબેર સેલ ઓફ પેશન્ટા ઓફ બેર હોય. ઇબોલા વાયરસ ફિલોવેરિડી ફિલામેન્ટસ શેપમાં હોય. ઇબોલા ઝેડ મેક્સિમમ મોર્ટાલિટી રેટ. ઓકે, ઝેડની મેક્સિમમ મોર્ટાલિટી છે. કોન્ટેક્ટ વિથ સિક્રેશન ઓફ ધ પેશન્ટ BSL-4 છે, બાયોસેફ્ટી લેવલ 4 છે. મેન્ટેન ટુ હેન્ડલ રિયલ ટાઈમ PCR. ઓકે, અને પ્રાયોન્સ જે છે પ્રાયોન્સ આર પ્રોટીન PRP ચેન્જ ટુ PRPSC ડ્યુ ટુ એબનોર્મલ ફોલ્ડિંગ. ડિઝીઝ કરે કુરુ CGD સ્ક્રેપી મેડકાઉ ડિઝીઝ. ઓકે, કઈ કરે કુરુ CJD સ્ક્રેપી મેડકાઉ ડિઝીઝ. પ્રાયોન્સ આર મોસ્ટ રેઝિસ્ટન્ટ ફ્રોમ અર્થ. ડિનેચરેશન અકર 135 ડિગ્રી 1 અવર. મોસ્ટ રેઝિસ્ટન્સ ફોર્મ ઓન અર્થ. ઓકે, પ્રાયોન્સ મોસ્ટ રેઝિસ્ટન્સ છે અર્થમાં, અને ડિનેચરેશન અકર 135 ડિગ્રી સેન્ટીગ્રેડ એટ 1 અવર. ઓકે, ત્યારે થશે ડિનેચરેશન. ઓકે, સો આ વાયરોલોજીનું મેજર આવી ગયું છે. ઓકે.